તો કેમ છો? તો મારા નવા વિડીયોમાં આપ બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો। તો કેમ છો બધા? મોજમાં ને મિત્રો? ઠંડીની કેવી તબિયત પાણી? મજામાં છે ને બધાને? કોઈને શરદી ઉધરસ થઈ નથી ગઈ ને તો દવા લઈ લીજો, કેમ કે અત્યારે પડી રહી છે ફૂલ ઠંડી મિત્રો। અમારે પણ અહીંયા બહુ ઠંડી પડી રહી છે મિત્રો અત્યારે, અને હું ખેતરમાં ઊભો છું મિત્રો। પવન હતા આજે નથી મિત્રો, અને આજે ઝાકળ પણ ઓછો છે મિત્રો, અને ઠંડી એટલી પડે છે કે મિત્રો વાત જવા દો। તમારે ત્યાં કેવી ઠંડી પડે છે તે જરૂર કોમેન્ટ કરજો મિત્રો। અત્યારે આપણે અહીંયા પડામાં આવ્યા ને ત્યારે ખબર પડી, હા ઠંડી ઘણી એમ છે પણ અત્યારે ઠંડી બહુ નથી લાગતી, કેમ કે સૂરજ નારાયણ ઉગી ગયા છે મસ્ત મજાના, અને તડકો પડે છે। તડકો એટલે તડકી, મીઠી મીઠી તડકી છે। એ તડકીમાં ઊભી રહેવાની કંઈક મજા જ અલગ છે મિત્રો। ખેતરમાં ઊભા હોય ને મીઠી મીઠી તડકી આવતી હોય, હા એની કંઈક મજા કંઈક અલગ છે મિત્રો। હા અત્યારે સાયો પાછો ક્યાંથી આવી ગયો, આ લીમડો પણ વશમાં આવ્યો પણ ભાઈ હા તડકી તો પણ એમ છે હો, મીઠી મીઠી તડકી। હા તમારે કેવી તડકી પડે છે તે કોમેન્ટ કરજો। અને એ કંઈક ખેતરની અસાળે ઊભા હોય આપણે, અને કંઈક સૂરજ નારાયણ ઉગી ગયા હોય, આપણે સડી ગયા હોય, અને એની કંઈક તડકી આવતી હોય, કંઈક મજા જ અલગ આવે। ફિલિંગ જ કંઈક એવી અલગ આવે ને મિત્રો, એકની વાત જવા દો કેવી મજા આવે। આમ સૂરજ નારાયણ ઉગેલા હોય અને મીઠી મીઠી તડકી આવતી હોય, મજા જ અલગ છે। આવી મોજ લેવી હોય ને તો તમારે ખેતરે જવું પડે, ગામડાનું સુકૂન લેવું પડે। એ શહેરમાં આવું ન આવે કાંઈ, ના તો કાંઈ બાલ્કનીમાં ઊભું રહેવાની, બાલ્કની જેવી મજા તો નથી અહીંયા હો ભાઈ। બાલ્કનીની મજા અલગ હોય ને ખેતરની મજા અલગ હોય। તમારું શું કહેવું તે કોમેન્ટ કરજો। મજા જ કંઈક અલગ છે ખેતરની, ચારે બાજુ નજારો પણ એક નંબર હોય, કંઈક વાત જ અલગ છે હો મિત્રો। તમારે ત્યાં કેવી ઠંડી પડે છે તે કોમેન્ટ કરજો, અને કોણ કેટલા વાગ્યા લગીને સૂઈ રહેશે તે કોમેન્ટ કરજો। બધા તો 8 9 વાગ્યા લગીને સૂતા હશે, કેમ કે ટાઈટનું પ્રમાણ જ એવું છે બધે અત્યારે, બહુ ઓછી ટાઈટ છે। એમ તો અત્યારે બહુ એટલી બધી ટાઈટ કહેવાય નહીં, તો ઠંડી જ કહેવાય। તમારું શું કહેવું? તો તમે જોઈ શકતા છો મારી પાછળ જે કૂતરી છે મિત્રો, આપણે આગેથી વિડીયો બનાવી છે, કેમ કે પાસે જઈ તો કરડવા દોડે છે મિત્રો, બહુ ભય છે એટલે આપણે એની પાસે બહુ જાતા નથી મિત્રો। એ એકલી કૂતરી હોય અને ગલુડા પણ અલગ હોય ને ત્યારે ગલુડા પાસે જવાનું, બાકી જવા નથી દેતી કૂતરી। એ ખતરનાક છે, ખુડી મકુડી છે પણ ભય છે બહુ મિત્રો। તો તમે જોઈ શકતા છો આમ કૂતરી તમને દેખાતી છે। તો બધા કોમેન્ટ કરતા જજો કે કેવી ઠંડી પડે છે। અને જો મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।